નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસમ મૂર્તિ પૂજ્યબહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 495 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 287 પર પ્રશ્ન 495 સમાધાન પછી પ્રશ્ન છે કે અંદર શું કરવું એ સમજાતું નથી, તેથી ફરી ફરીને પૂછવાનો ભાવ આવ્યા કરે છે કે આ કરવું કેવી રીતે? અંદર શું કરવું, અંદર શું કરવું, સમ્યક દર્શન પ્રગટ કરવા માટે શું કરવું એ સમજાતું નથી, એટલે ફરી ફરીને પ્રશ્ન કરવાનો વિકલ્પ ઉઠે છે. એટલે કે છે કે ફરી ફરીને પૂછવાનો ભાવ આવ્યા કરે છે કે આ કરવું કેવી રીતે? બેનશ્રીએ એનો ઉત્તર આપ્યો છે. પૂજ્ય ગુરુદેવે ઘણું સમજાવ્યું છે. બેનશ્રી કહે છે કે પૂજ્ય ગુરુદેવે ઘણું સમજાવ્યું છે, કહેવામાં કાંઈ બાકી રાખ્યું નથી. કેવી રીતે કરવું, શું ગુરુદેવે સમજાવ્યું છે એમ કરવાનું છે. પોતાનો સ્વભાવ ઓળખીને કરવું. અંદરથી એવી લગ્ની લાગવી જોઈએ, ઓળખાણ કરવી જોઈએ. પોતાના સ્વભાવની, પોતાના સ્વરૂપની, આત્માની ઓળખાણ કરવી જોઈએ કે ચૈતન્ય સ્વભાવ શું છે. આ જળ એટલે કે શરીર એ તો કાંઈ જાણતું નથી, અને જે શુભાશુભ વિકલ્પો ઉઠે છે એ બધો રાગ, એ પણ કાંઈ જાણતો નથી. પણ હું બધાનો જાણનાર જુદો છું. જાણનાર, જ્ઞાન કરનાર તો એ બધાથી જુદો હું છું. હું બધાનો જાણનાર જુદો છું. જાણનારને ઓળખ્યા વિના કામ થતું નથી. આ એક જ કરવાનું છે. જાણનારને જુદો છું એવો નિર્ણય કરી અને એને ઓળખવાનો છે, એના સ્વરૂપને એને જાણવાનું છે. બીજું કાંઈ કરવાનું નથી. બહારમાં બધું જાણ્યું પણ એક આત્માને ન જાણ્યો તો એ બધું નિષ્ફળ જાય છે. એ કંઈ કામનું નથી. બહારમાં બધી વસ્તુઓને જાણે એ તો બધું માહિતી જ્ઞાન છે, અને એ ક્યાં એક સરખું રહે છે. એ તો બધું બદલાયા કરે છે. એ બધું નકામું છે. એથી કોઈ લાભ નથી. એક આત્માને જાણે અને બહારનું ખાસ ના આવડતું હોય તો પણ એમાં બધું આવી જાય છે. અરે શાસ્ત્રનો અભ્યાસ પણ ઓછો હોય પણ આત્માને જાણે તો સમ્યક દર્શન થાય છે. પછી બેનશ્રી કહે છે કે આત્માને જાણે, આત્માની શ્રદ્ધા કરે અને આત્મામાં લીનતા કરે, એમાં બધું આવી જાય છે. એમાં બધું સમાઈ જાય છે. આત્મામાં લીનતા કરતા કરતા જે પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે તે પ્રગટ થાય છે. વિતરાગ દશા, કેવળ જ્ઞાન વગેરે બધું આત્મામાંથી પ્રગટ થાય છે. જ્ઞાન સ્વભાવ પ્રગટ થાય એટલે પછી વારે વારે એ જ રીતે આત્મામાં લીનતા કરે અને સ્વરૂપમાં વધારે ને વધારે સ્થિરતા કરે, એમ વિતરાગી દશા થાય છે. અને છેવટે સ્વરૂપમાં સ્થિરતા થાય એટલે કેવળ જ્ઞાન પણ પ્રગટ થાય છે. બધું આત્મામાંથી થાય છે. એમાં ક્યાં પરની જરૂર છે? પરની કોઈ અપેક્ષા નથી. આગળ કહે છે કે બહારનું બધું જાણ્યું પણ એક આત્માને ન જાણ્યો તો તે સફળ નીવડતું નથી. એનો કાંઈ અર્થ નથી.
અને એક આત્માને જાણે તો તે બધું સફળ નીવડે છે. પરમાર્થે જે એને પ્રાપ્ત કરવું છે એ આત્માને જાણતા થાય છે. આત્માને જાણવો, તેની શ્રદ્ધા કરવી અને તેમાં લીનતા કરવી. પણ એ થાય ક્યારે કે આત્માનો રસ લાગે અને બહારનો રસ છૂટી જાય ત્યારે એ થાય. બહારનો રસ રહ્યો હોય ત્યાં સુધી આત્મા તરફ એ ક્યાંથી વળશે? એટલે પહેલા તો દ્રવ્યસુખ દ્વારા આત્મા કેવો છે એનો અભ્યાસ કરી અને એની પ્રાપ્તિ માટેની રુચિ કેળવવી, અને એમ કરતા બહારનો રસ છૂટી જાય અને પછી એવા આત્માની લગ્ની લાગે ત્યારે એ કાર્ય થયું. આત્માનો રસ લાગે અને બહારનો રસ છૂટી જાય ત્યારે એ થાય. આત્માની મહિમા, આત્માનો રસ, એની તમન્ના લાગે, એવી તમન્ના લાગે કે એના વિના ચેન ન પડે, અને વારંવાર આત્માના વિચારો આવે તો કાર્ય થાય. પરમાર્થે જે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ છે, અનુભૂતિ કરવી છે, એ માટે એની એવી રુચિ થવી જોઈએ કે એના વિના ચેન ન પડે અને વારંવાર એના જ વિચારો રહે, એનું જ ચિંતન ચાલે, તો પછી આગળ કાર્ય થાય. તો એ 496માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીનો પ્રશ્ન છે કે ભાવ ભાષણ એટલે શું? ભાવ ભાષણ એટલે શું? બે શબ્દ છે ને, ભાવ અને ભાષણ. ભાષવું, ભાવનું ભાષવું, તો એના વિશે કહે છે કે ભાવ ભાષણ એટલે શું? પ્રશ્ન કર્યો છે પૂજ્ય બેનશ્રી, અને સમાધાન આપતા કહે છે કે જ્ઞાયક એવો જે ભાવ છે, જે એનો જ્ઞાન કરવાનો સ્વભાવ છે, એ જ્ઞાયકનો ભાવ કેવો છે? આત્માનો ભાવ કેવો છે? એ જ્ઞાયક, જ્ઞાન કરવા વાળો જે ભાવ છે, એ જ્ઞાયક એવો જે ભાવ છે, તેનું ભાષણ થવું જોઈએ. એને એવી રીતે શ્રદ્ધાનમાં થઈ જવું જોઈએ કે પોતે જ્ઞાયક જ છે. જ્ઞાયક એવો જે ભાવ છે એનું ભાષણ થવું જોઈએ કે આ જ જ્ઞાયક છે, બીજો નહીં. જે વિકલ્પો બધા આવે છે તે હું નહીં, પણ આ જે જ્ઞાયક છે, જે જ્ઞાન કરી રહ્યો છે, તે જ હું છું. એવી જાતનો અંદરથી ચૈતન્યના સ્વભાવનો ભાસ આવવો જોઈએ. એ ભાવ ભાષણ છે. માત્ર આ બહારનું જાણપણું તે હું નહીં. શાસ્ત્રનો અભ્યાસ કરે તો પણ કે ના, એ પણ હું નહીં. શુભાશુભ ભાવ તો કે એ પણ હું નહીં, પણ જે જ્ઞાયક છે, જે જ્ઞાયક પોતાને જાણવા વાળો જ્ઞાયક છે, એવો ભાસ થાય. જે સ્વયં જ્ઞાયક છે તે હું, એમ તેનો ભાસ થવો જોઈએ. આ બહારનું જાણપણું તે હું નહીં, પરંતુ જે સ્વયં જ્ઞાયક છે, જ્ઞાન કરે છે, તે હું, એમ તેનો ભાસ આવવો જોઈએ. એને ભાવ ભાષણ કહેવાય. આ જ્ઞાયક પોતે પોતાથી છે. જ્ઞાયક વસ્તુ સ્વયં સિદ્ધ છે, એમ જ્ઞાયકનો ભાવ એને ભાષણમાં આવવો જોઈએ. એ ભાવ ભાષણ છે. એ ભાવ ભાષણ છે. તો એ 497માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે કે ભાવ ભાષણ થાય એટલે પુરુષાર્થ કરવો સહેલો પડે? બરાબર છે, પ્રશ્ન પણ સારો છે અને બરાબર છે, એમ જ છે. ભાવ ભાષણ, પોતે જ્ઞાયક છે એવું ભાષણ થયું અને પછી એની રુચિ ઘણી વધી જાય, એનો પુરુષાર્થ પણ એ તરફનો ખૂબ થઈ જાય, એટલે પછી એ પુરુષાર્થ એનો સહેલો થઈ જાય, આત્માની અનુભૂતિ કરે જ. પૂજ્ય બેનશ્રી એ વાત કરે છે કે ભાવ ભાષણ થયું તો એને આ જ્ઞાયક તે જ હું છું એવો ભાસ જે થયો છે ને, એટલે કહે છે બેનશ્રી કે પોતે પોતાને ઓળખે. એટલે પોતે પોતાને એને ઓળખ્યો, ને પોતે પોતાને ઓળખે એટલે પુરુષાર્થ કરવો સહેલો પડે છે. ભાવ ભાષણ દ્વારા
આત્માને ઓળખવાની, સાચી રીતે ઓળખવાની શરૂઆત થઈ ગઈ, એવો નિર્ણય થઈ ગયો, એટલે પોતે પોતાને ઓળખે એટલે પછી એ તરફનો પુરુષાર્થ કરવો સહેલો પડે છે. સ્વાનુભૂતિનો પુરુષાર્થ સહેલો પડે છે. પોતાને ઓળખે તો આગળ જાય ને, પોતાને ઓળખ્યા વિના આગળ ક્યાંથી જાય? ઓળખે, નિર્ણય કરે આ જ હું છું એવા નિર્ણય સહિત એ પછી રુચિપૂર્વક સ્વ તરફ વળે છે. આ જ હું છું, આ જ હું છું. અને એને જવાનો માર્ગ એને જાણે, સ્વભાવને ઓળખે તો તેનો પુરુષાર્થ તે તરફનો થાય છે. એટલે પેન્શ્રી કહે છે કે પોતાને ઓળખ્યા વિના કઈ પુરુષાર્થ થતો નથી, આગળ ક્યાંથી જાય? જો માર્ગને જાણે, મોક્ષના માર્ગને, આત્માના માર્ગને, સ્વરૂપ પ્રાપ્તિના માર્ગને જાણે, આત્મ સ્વભાવને ઓળખે તો તેનો પુરુષાર્થ તે તરફ જાય છે, તે તરફ વળે છે. એ જ પુરુષાર્થ ઉપડે છે. આ બાજુ જ્ઞાયક તરફ જવું છે એવો ખ્યાલ આવે તો એ બાજુ જવાનો પ્રયત્ન કરે. એટલે ભાવ વાસનમાં એને ખ્યાલ આવે છે કે આ હું, જ્ઞાયક તે હું, એટલે પછી એ તરફ વળે છે, એ તરફ વળે છે અને એને અનુભવવાનો પ્રયત્ન કરે છે. તે હજુ રુચિ કરીને ઉભો છે એ ઠીક છે કે આ બરાબર જ્ઞાયક હું છું ને એની અનુભૂતિ કરવી, એટલી રુચિ છે તો સારી વાત છે. પણ એટલી રુચિ માત્રથી કામ નહીં થાય. એનો એ અભ્યાસ કરે કે જ્ઞાયક જ છું, હું જ્ઞાયક છું, કેવો જ્ઞાયક છું, એનો એ અભ્યાસ કરે કે જ્ઞાયક રૂપે પોતાને કેમ અનુભવમાં આવે, એવો અભ્યાસ કરે કે જ્ઞાયક રૂપે કેમ થાય. એટલે કે જ્ઞાયકને એ પોતે એનું જ જ્ઞાન કરવા વાળો થઈ જાય. તો એ જાતનો વારંવાર અભ્યાસ કરે. જ્ઞાયક જ છું અને હું બીજું કાંઈ નથી જાણતો, હું આત્માને જ જાણું છું. જ્ઞાયક છું તો જ્ઞાયક જ છું. એ જાતની અંદરથી લગ્ની લાગવી જોઈએ અને વેદન આવવું જોઈએ. તો એ જાતનો પ્રયત્ન એને થયા વિના રહેતો નથી. એટલે કે એવો પ્રયત્ન થાય જ છે. કોઈ ગોખવા રૂપે કે હું જ્ઞાયક છું એમ ગોખ્યા કરીએ, એમ ગોખવા રૂપે કે લુખ્ખા રૂપે કરી નાખે કે હું જાણનાર છું, કરનાર નથી, તો એની વાત નથી. કેટલાય લોકો હૃદયના પ્રવચનમાંથી આવી વાતો બોલતા હોય છે, હું જાણનાર છું, કરનાર નથી, કરનાર હું નથી. કૃપાળુદેવમાં પણ એ વાત આવે એટલે બોલ્યા કરે. પણ એથી લાભ નથી, એની વાત નથી. પણ અંતરમાંથી જેને લગ્ની લાગી છે, એટલે કે ભાવ ભાષણ થયું છે કે જ્ઞાયક તે જ હું છું, જ્ઞાયકનો ભાવ ગ્રહણ કરીને જે ઊભો છે ને જે પુરુષાર્થ કરે છે, તેને એમાં કોઈ વાર વિકલ્પ રૂપે અને કોઈ વાર ભાવ ભાષણ રૂપે પુરુષાર્થ ચાલ્યા કરતો હોય છે. વિકલ્પ રૂપે એટલે ચિંતવન રૂપે અને ભાવ ભાષણ રૂપે બસ એ જ છું. એવો પુરુષાર્થ એને એ સહેલો થાય છે અને એમ પુરુષાર્થ કરે છે તો આગળ વધી અને એને અનુભૂતિ થાય છે. તો એ 498માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે કે સાચો નિર્ણય થયા પછી નિર્વિકલ્પ રુચિ પ્રગટ થવા પહેલા શું આવું બધું વચ્ચે આવે છે? ભાઈ, સાચો નિર્ણય છે એ તો સારી વાત છે, નિર્ણય તો થવો જરૂરી છે, પણ નિર્ણય થાય અને પછી કે છે કે નિર્વિકલ્પ રુચિ થવા પહેલા શું આવું બધું આવે છે? નિર્વિકલ્પની રુચિ નહીં, નિર્વિકલ્પ તો દશા થાય છે. રુચિ તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિની રુચિ થઈ છે અને એ અનુભૂતિ જે થાય છે એ નિર્વિકલ્પ દશામાં, જ્યારે બીજો કોઈ વિકલ્પ નથી હોતો, એટલે એવી નિર્વિકલ્પ તો દશા થાય છે. પ્રશ્ન કરનાર એ પ્રશ્ન જે કર્યો છે એમાં જરાક સમજવા જેવું છે, ફેર છે. ખરેખર તો પ્રશ્ન એવો હોવો જોઈએ કે સાચો નિર્ણય થયા પછી એને નિર્વિકલ્પ દશા પહેલા આ બધું થાય છે. અહીંયા નિર્વિકલ્પ રુચિ પ્રગટ થવાની વાત નથી, પણ નિર્વિકલ્પ દશા પ્રગટ થવા પહેલા શું થાય છે, અથવા તો રુચિ કેવી થાય છે, કેવી રુચિ હોય છે, એવો એનો પ્રશ્ન હોઈ શકે. સાચો નિર્ણય એ મહત્વની વાત છે.
સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે એ રીતે અભ્યાસ કરતા કરતા આગળ જાય છે, એટલે સાચો નિર્ણય કરી અને એ આગળ વધે છે. રુચિ તો એને પ્રગટ થઈ છે અને એવો નિર્ણય થયો છે અને પછી એવો જ અભ્યાસ કરે છે કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું. તો એમ કરતા એ આગળ જાય છે અને પછી નિર્વિકલ્પ દશામાં આત્માની અનુભૂતિ થાય છે. બધાને એકદમ થતું નથી, જો કે કોઈને અંતર્મુહૂર્તમાં થાય એ જુદી વાત છે. બાકી તો અભ્યાસ કરતા કરતા આગળ જાય છે. એ જ અભ્યાસ, હું જ્ઞાયક છું, વારંવાર એનું ચિંતન અને એ જ છું એવી દ્રઢતા અને બીજા બધાથી જુદો છું એવું ભેદ જ્ઞાન, એ આખો અભ્યાસ વારંવાર કરવાનો છે. એવો અભ્યાસ કરતા કરતા આગળ જાય છે. જ્ઞાયકનું જોર વધતા વધતા વિકલ્પની આકુળતા ઓછી થાય. જ્ઞાયકનું જોર વધતા વધતા, જ્ઞાયકનું જોર એટલે કે હું જ્ઞાયક જ છું એની દ્રઢતા, એનો સ્વીકાર, એ ખૂબ જ એવો સ્વીકાર થઈ જાય છે. એ સંબંધી કોઈ અશ્રદ્ધા રહેતી નથી, કોઈ બીજો અન્ય વિકલ્પ આવતો નથી. બસ જ્ઞાયક જ છું અને વળી એની લગ્ની લાગી હોય કે એ અનુભૂતિનો વિષય છે તો એને હું અનુભવું જ. એમ જ્ઞાયકનું જોર વધતા વધતા પછી વિકલ્પ ઉઠતા નથી, એટલે વિકલ્પની આકુળતા ઓછી થાય છે. જે વિકલ્પ હોય એ પણ શાંત પડતા જાય છે અને જ્ઞાતામાં એકાગ્રતા, પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાતા છે ને એનું લક્ષ્ય થાય છે અને એમાં એકાગ્રતા થતા, એકાગ્રતા વધતા પછી કોઈ વિકલ્પ ઉભો રહેતો નથી. વિકલ્પ તૂટી અને એને નિર્વિકલ્પ દશામાં આત્માની અનુભૂતિ થાય છે, સ્વાનુભૂતિ થાય છે અને સિદ્ધ દશાના સુખનો અંશ અનુભવમાં આવે છે. સિદ્ધને જે સુખ છે એમને તો પૂર્ણપણે સુખ છે, પણ એનો અંશ અહીંયા અનુભવમાં આવે છે, સુખનો અંશ અનુભવાય છે. અનંત ગુણનો પોતે પિંડ છે તો સ્વનો અનુભવ કરે છે તો સ્વમાં તો બધું ભર્યું પડ્યું છે, તેનો અંશ પોતાને અનુભવમાં આવે છે. પોતે રાગથી છૂટો પડે તો જ અંદરમાં આવે છે. જ્યાં સુધી રાગમાં રોકાઈ રહ્યો છે, શુભભાવમાં રોકાઈ રહ્યો છે, ત્યાં સુધી સ્વ તરફ વળ્યો જ નથી, સ્વમાં આવ્યો નથી, અનુભૂતિ થઈ નથી. એટલે રાગથી છૂટો પડે, વિકલ્પ પણ ન રહે, ત્યારે સ્વાનુભૂતિ થાય, ત્યારે સિદ્ધ દશાના સુખનો અંશ અનુભવમાં આવે છે. તો એ રીતે 499માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછી પ્રશ્ન છે કે જ્ઞાનીને ગમે તેવા સંયોગમાં પ્રતીતિ છૂટતી નથી. પ્રશ્ન કેવો છે કે જ્ઞાની છે તો જ્ઞાનીને અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, ગમે તેવા પ્રસંગ આવ્યા હોય તો છતાં પણ એને પ્રતીતિ છૂટતી નથી. પ્રતીતિ એટલે કે શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા, જે પ્રતીતમાં આવ્યું છે, જેવો આત્મા અનુભવાયો છે એ પ્રતીતિ એને છૂટતી નથી. ના, ન છૂટે. ક્યાંથી છૂટે? અનુભવ સહિત છે એની શ્રદ્ધા, એની પ્રતીતિ તો અનુભવ સહિત છે, એટલે એ છૂટે કેવી રીતે? માત્ર દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા એવી શ્રદ્ધા કરી છે ને અનુભૂતિ નથી થઈ તો એ વાત જુદી છે. પણ જેને અનુભૂતિ થઈ છે, દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા નિર્ણય કરી અને એવી જ રીતે પુરુષાર્થ કર્યો અને અનુભૂતિ થઈ છે, તો એમાં તો એને આત્માનું આલંબન લીધું છે. દ્રવ્યનું આલંબન લઈ અને દ્રવ્ય ના અનંત ગુણોનું અંદરમાં ચાલી રહેલું ભવન એ એને અનુભવમાં આવ્યું છે. એટલે હવે એ શ્રદ્ધા જે થઈ છે એ શ્રદ્ધા તો અનુભવ સહિતની શ્રદ્ધા છે. એ પ્રતીતિ પછી બહારમાં ગમે તેવા સંયોગો અનુકૂળતા કે પ્રતિકૂળતા ના હોય તો પણ એ પ્રતીતિ, એ શ્રદ્ધા પોતે જે છે એની શ્રદ્ધા પછી એને છૂટતી નથી. આ વાત આપણે પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાંથી, ગુરુદેવના વચનામૃતમાંથી, શાસ્ત્રમાંથી બધી રીતે આપણે સમજ્યા છીએ. એટલે એ વાતને જ્યારે અંતરમાં ધારી અને આ સમાધાન વાંચીએ તો વધારે સ્પષ્ટ થાય છે. પ્રશ્ન છે, જ્ઞાનીને ગમે તેવા પ્રસંગમાં પ્રતીતિ છૂટતી નથી. પૂજ્ય બેનશ્રી કહે છે કે દ્રવ્યનું આલંબન ગ્રહણ કરીને પ્રતીતિ થઈ છે. દ્રવ્યનું આલંબન ગ્રહણ કરીને, પોતે ભગવાન આત્મા છે
એવો સ્વીકાર કરીને એ તરફ વળીને એના આલંબને એ શ્રદ્ધા થઈ છે, માટે તે છૂટતી નથી. પ્રતીતિ એક કોર પડી છે એમ નહીં, શ્રદ્ધા થઈ છે, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને એ શ્રદ્ધા થઈ હોય, પણ પછી પાછો બીજામાં લાગી ગયો હોય તો એમ નહીં. પ્રતીતિ એક કોર પડી છે એમ નહીં, પ્રતીતિ કાર્ય રૂપે છે, નાયકની ધારા વર્ત્યા જ કરે છે. જો આ મહત્વની વાત બેનશ્રીએ કરી છે કે શ્રદ્ધા એવી થઈ છે કે પોતે આવો ભગવાન આત્મા નાયક છે, તો પછી એ જ પ્રમાણે કાર્ય ચાલ્યા કરે છે. એટલે માત્ર પ્રતીતિ એક કોર પડી છે એમ નહીં, પણ કાર્ય રૂપે છે, નાયકની ધારા વર્ત્યા જ કરે છે. પોતે જ્ઞાન સ્વભાવી છે. આ વર્તમાન પર્યાય એ નહીં, પોતે જ્ઞાની છે, જ્ઞાન સ્વભાવી છે, તો એ નાયકની ધારા વર્ત્યા જ કરે છે. બહાર ગયેલી વિભાવની પરિણતિને ત્યાંથી પાછી વાળી લીનતા રૂપે કાર્ય લાવે છે. એટલે બહારમાં જે ઉપયોગ ગયો છે એને પણ એ પાછો વાળે છે. કેવી રીતે પાછો વાળે છે? પેલું નાયકની ધારા વર્ત્યા કરે છે ને, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એ જ ધારા વર્ત્યા કરે છે. એટલે પછી ઉપયોગ જે છે એ શુભ ભાવે થયો હોય કે કદાચ કોઈ ક્ષણે અશુભ ભાવે થયો હોય તો ત્યાંથી એને પાછો વાળે છે. એટલે એમ એ વિભાવની પરિણતિને ત્યાંથી પાછી વાળી સ્વ તરફ પાછી વાળે છે, પોતાના જ્ઞાન સ્વભાવ તરફ પાછી વાળે છે, અને એમાં આત્મામાં લીનતા રૂપે એનું કાર્ય થાય છે. એટલે કે છે કે એવી જે કાર્યરૂપ પરિણતિ થઈ રહી છે તો એમાં નાયકની ધારા વર્ત્યા કરે છે, અને બહાર ગયેલી વિભાવની પરિણતિને ત્યાંથી પાછી વાળી લીનતા રૂપે કાર્ય લાવે છે. આત્માની પ્રતીતિ ત્યારે જ કહેવાય કે જ્યારે આત્માની અંતરથી સમ્યક દર્શન રૂપે પ્રતીતિ આવે અને કાર્ય કરે, તો જ એ સાચી પ્રતીતિ કહેવાય, તો જ એ સમ્યક શ્રદ્ધા કહેવાય. ક્યારે કહેવાય? કે જ્યારે આત્માની અંતરથી સમ્યક દર્શન રૂપે પ્રતીતિ આવે. આત્માની પ્રતીતિ, બીજી શ્રદ્ધાની વાત નથી. જેવો આત્મા છે, અનંત ગુણનો પિંડ, અંદરમાં એનું એવું જ ભવન ચાલી રહ્યું છે, એવી અનુભૂતિ થાય છે, એવી શ્રદ્ધા, અનુભવ સહિતની શ્રદ્ધા. તો જ્યારે આત્માની અંતરથી સમ્યક દર્શન રૂપે એવી શ્રદ્ધા થાય, એવી પ્રતીતિ આવે અને એ કાર્ય કરે, તો જ એ આત્માની પ્રતીતિ થઈ એમ કહેવાય. આત્માની પ્રતીતિ ત્યારે જ કહેવાય, નહીતર આત્માની પ્રતીતિ કહેવાય નહીં. અને જે કાર્ય નથી કરતી તે પ્રતીતિ વિકલ્પ રૂપે છે. શ્રદ્ધા તો હોય, શાસ્ત્ર વાંચન દ્વારા, દેવ ગુરુ શાસ્ત્ર દ્વારા આપણને એવી શ્રદ્ધા તો થાય, પણ એ તો વિકલ્પ રૂપે છે, એ કાર્ય કરતી નથી, એ વિકલ્પ રૂપે છે. જે કાર્ય નથી કરતી તે પ્રતીતિ વિકલ્પ રૂપે છે, એ યથાર્થ પ્રતીતિ નથી. એને યથાર્થ કહેવી એટલે કે સમ્યક કહેવી એવું ક્યારે હોય કે એવી એને અનુભૂતિ થાય, અને અનુભૂતિ થયા પછી દ્રષ્ટિ ત્યાં જ રહે, અને પરિણતિ પછી કેવી થાય કે 12મા ઉપયોગ હોય તો એને ત્યાંથી પાછો ખેંચી લાવી અને સ્વભાવ તરફ વાળે. એટલે એવી જે કાર્ય કરે છે એ પ્રતીતિ સાચી છે. જે કાર્ય નથી કરતી તે પ્રતીતિ વિકલ્પ રૂપે છે, એ યથાર્થ પ્રતીતિ નથી. સહજ રૂપે કાર્ય લાવે તો જ યથાર્થ પ્રતીતિ છે. સહજ રૂપે કાર્ય લાવે તો જ યથાર્થ પ્રતીતિ છે. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને પોતે જે છે એવો જ પોતાને માનીને શ્રદ્ધીને એ જ પોતે છે, એ સિવાય બીજું કાંઈ નથી, એમ પોતાને ગ્રહણ કરીને પોતાનું અસ્તિત્વ એ જ રીતે સ્વીકારીને તે પરિણતિ તેમાં લીનતાનું પણ કાર્ય લાવે છે. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરી તે પરિણતિ તેમાં એટલે આત્મામાં લીનતાનું કાર્ય પણ લાવે છે. સમ્યક દર્શન થાય એટલે અવશ્ય તેને ચારિત્ર, વિતરાગ દશા બધું આવવાનું જ છે. સમ્યક દર્શન થયું, આત્માની અનુભૂતિ થઈ, એવી શ્રદ્ધા થઈ, અનુભવ સહિતની આત્માની શ્રદ્ધા થઈ, એટલે પછી એને એમાં જ એકાગ્રતા વિશેષ થાય, એમાં રમણતા થાય, એવું ચારિત્ર થાય છે. અને એમ ચારિત્ર થાય તો 12મા એને વૈરાગ્ય આવે છે, જ્ઞાન સહિતનો વૈરાગ ઉત્પન્ન થાય છે. એટલે 12મા ક્યાંય એને હવે સુખની બુદ્ધિ રહી નથી, અને એમાં સ્વરૂપમાં વધારે ને વધારે એકાગ્રતા કરે છે, એવો સાચું ચારિત્ર એને પ્રગટ થાય છે.
અને એમ એની વિતરાગ દશા આગળ ને આગળ વધતી જાય છે. એટલે ચારિત્ર, વિતરાગ દશા બધું આવવાનું જ છે. સમ્યક દર્શન થાય એટલે એમ જ થાય. કેમ કે સમ્યક દર્શન થયા પછીથી દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, એટલે કે પછી એ તરફ વારે વારે એ વળી જ જાય છે. બહારમાં ઉપયોગ એનો બહુ થંભતો નથી, રહેતો નથી. કેમ કે બહારમાંથી હવે એને કાંઈ પ્રાપ્ત કરવાનું નથી, અને પોતાને જે પ્રાપ્ત થયું છે અનુભૂતિમાં એ દ્વારા હવે જ્યાંથી પ્રાપ્ત થાય છે એ તરફ જ એનું લક્ષ રહ્યા કરે, ઉપયોગ એ તરફ વારે વારે વળી જાય, એ સ્વાભાવિક છે. શ્રી કહે છે કે સમ્યક દર્શને કેવળ જ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે. એટલે કે સમ્યક દર્શન થયા પછીથી એવી અનુભૂતિ થઈ છે, કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે, એટલે હવે છેવટે કેવળ જ્ઞાન સુધી પહોંચે જ છે. એમ એને કેવળ જ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે, કેવળ જ્ઞાન સાથે રમત ચાલુ કરી છે. તેમ શાસ્ત્રમાં વાત આવે છે, કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરી છે એવી વાત શાસ્ત્રમાં આવે છે. ને એનો અર્થ જ એ છે કે છેવટે એ મોક્ષ માર્ગમાં સમ્યક દર્શનથી શરૂ કરીને આવ્યો છે તો કેવળ જ્ઞાન સુધી પહોંચવાનો જ છે. કેવળ જ્ઞાન સુધી પહોંચવા માટે થઈને લીલા માત્રમાં, એટલે થોડા સમયમાં, ટૂંકા સમયમાં પોતાની પરિણતિને પોતા તરફ લાવે છે. ચારિત્ર દશા ભલે કોઈને ક્રમે ક્રમે વધે અને કોઈને જલ્દી વધે, પણ કેવળ જ્ઞાનની પરિણતિ પ્રગટ ન થાય ત્યાં સુધી તેની પુરુષાર્થની ધારા ચાલુ છે. સમ્યક દર્શન પછીથી કેવળ જ્ઞાન થવામાં વધારે ઓછો સમય લાગે, થોડાક કોઈકને વધારે ભાવ હોય, કોઈને ઓછા હોય, પણ વધુમાં વધુ 15 ભાવ તો કયા છે. કોઈને તો એ જ ભાવમાં પણ થાય. એ કેમ થાય છે? કેમ કે જે સમ્યક દર્શન વખતે જે સમ્યક ચારિત્રની દશા થઈ છે, આનંદની અનુભૂતિની દશા થઈ છે, આ બધું જે છે એને એ તરફ લઈ જાય છે, અને એટલે જ એને વધારે ને વધારે ચારિત્રની દશા પ્રગટ થાય છે. એટલે એ પછી મુનિ દશા અંગીકાર કરી લે છે, અને વિશેષ પુરુષાર્થ એવો જ કરે છે. સ્વરૂપમાં વધારે એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે, લીનતાનો પુરુષાર્થ કરે છે, અને એમ કરતા શ્રેણી ચડી અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એ છે કે ચારિત્ર દશા પહેલા શરૂઆતમાં ભલે કોઈને એકદમ જલ્દી મુનિ દશા ના આવે, પણ છેવટે તો એ આવે જ છે. એ ક્રમે ક્રમે વધે અને કોઈને જલ્દી વધે, પણ કેવળ જ્ઞાનની પરિણતિ પ્રગટ ન થાય ત્યાં સુધી એનો પુરુષાર્થ તો ચાલુ જ રહે છે. પુરુષાર્થની ધારા ચાલુ છે. પોતાના સ્વરૂપની દશા પ્રાપ્ત કરવા માટે પરિણતિ ચાલુ જ રહે છે. બહુ સરસ રીતે પૂજ્ય બેનશ્રીએ સમાધાન આપ્યું છે. સમ્યક દર્શન થયા પછીની પરિણતિ કેવી છે? એ સમ્યક જ્ઞાની સમ્યક દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એમ જે ગુરુદેવે કહ્યું છે એનો અર્થ અહીંયા પૂજ્ય બેનશ્રીએ બહુ સરસ રીતે વિસ્તારથી સમજાવી દીધો છે. એટલે પછી એને 12મા સંયોગો ગમે તે હોય તો એ શું છે? એ સંયોગોથી તો પોતે જુદો પડી ગયો છે, એટલે એને તો પોતે અનુભૂતિ કરી છે, તો એવી અનુભૂતિ જે છે એ જ એનું બળ છે. એટલે એ શ્રદ્ધા, એ પ્રતીત એ ચાલુ જ રહે છે, અને એમ એ આખો પુરુષાર્થ કર્યા જ કરે છે. તો આ 500મા પ્રશ્નનું સમાધાન થયું. હવે એ પછીથી પ્રશ્ન છે કે શું સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગટ થયા પછી કેવળ જ્ઞાનને પહોંચવા માટે દોટ મૂકે છે, એટલે દોડીને જાય છે કેવળ જ્ઞાનને પહોંચવા માટે? આ એક સામાન્ય અપેક્ષાથી વાત એવી રીતે કરવામાં આવે છે કે જેને સમ્યક દર્શન થયું છે એ તો પછી કેવળ જ્ઞાન તરફ જ વળી જાય છે. એની દિશા બદલાતી નથી, એની દિશા એ તરફ જ છે, કેવળ જ્ઞાન તરફની જ દિશા છે. એટલે એમ પણ કહેવાય કે કેવળ જ્ઞાનને પહોંચવા માટે દોટ મૂકે છે. દોડ મૂકીએ ત્યારે આપણને દિશાનું ભાન હોય તો જ દોડ મૂકી શકાય, નક્કી દોડી ક્યારે શકાય? તો જ્ઞાન જ્યોતિ પ્રગટ થયા પછી કેવળ જ્ઞાનને પહોંચવા માટે દોડ મૂકે છે. એનો અર્થ એ છે કે એ તરફ જ જાય છે, એમ તરત જ થઈ જાય એ માટે પ્રયત્ન કરે છે, એવું કઈ વિકલ્પ હોતો નથી, પરંતુ એ તરફ જ જાય છે, એમ આખો કહેવાનો આશય છે. આ જે બોલને બહુ સારી રીતે સમજવા જેવો બોલ છે, અને બેનશ્રીએ જે સમજાવ્યું છે એને પણ આપણે એ રીતે સમજવાનું છે. પૂજ્ય બેનશ્રી સમાધાનમાં કહે છે કે હા, કેવળ જ્ઞાન પામવા માટે દોટ મૂકે છે, એટલે કઈ વિકલ્પ નથી એવા કરતો કે હવે મારે કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે તો કેમ કરીને જલ્દી કરું, એમ નથી હોતું. પણ એ કેવળ જ્ઞાન તરફની જ એની દિશા એવી જ રહે છે, એના પુરુષાર્થની દિશા એ તરફ જ રહે છે. કેવળ જ્ઞાન એક સમયમાં બધે પહોંચી વળે છે. એટલે શું?
પહોંચી વળે છે એટલે જ્ઞેય માત્રને જાણે છે એવું કેવળ જ્ઞાન છે. અને આ દશા, આ જ્ઞાન દશા જે છે, સમ્યક દર્શન થયું છે, તો એ સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ એ સમ્યક જ્ઞાન છે. તો કે છે કે આ જ્ઞાન દશા અંતર્મુહૂર્તે પહોંચે છે. હવે એ અંતર્મુહૂર્તમાં અને અહીંયા એક સમયમાં તે જાણવાની અપેક્ષાએ વાત કરી છે. તો પહેલી વાત દ્રષ્ટિએ તો કોઈને એમ જ લાગે કે જગત આખાના 3 લોકના બધા જ પદાર્થોની 3 કાળની પર્યાયને એક સમયમાં કેવળ જ્ઞાન જાણે છે ને એ અપેક્ષાએ જોઈએ તો આ જે જ્ઞાન દશા જે છે એ એટલું જાણતી નથી. અને અંતર્મુહૂર્તે એ જાણે છે. તો અંતર્મુહૂર્તે જાણે છે તો પણ પ્રત્યક્ષ તો બધું જાણપણું નથી. એટલે પહેલો વિચાર આપણને એ આવે, પણ ના, અહીંયા કહેવાનો આશય જુદો છે. અહીંયા તો કેવળ જ્ઞાનમાં આપણે જે હંમેશા વાત કરીએ છીએ કે પરને જાણે છે એક સમયમાં, એ વાત કરીએ છીએ, એનું મહત્વ નથી. કેવળ જ્ઞાન જે છે તે એક સમયમાં લોકાલોકને જાણે એ વાત તો છે, પણ મુખ્ય વાત તો એ છે કે સ્વને જાણે છે. કેવળી પરમાત્માનો ઉપયોગ કઈ બહારમાં છે? એમને બધું બહારનું જાણવું છે એક સમયમાં જગત આખાના બધા પદાર્થોને? ના, એમનો ઉપયોગ તો સ્વમાં સ્થિર થઈ ગયો છે. સ્વરૂપને વિશે એમનો ઉપયોગ સ્થિર થયો છે. એટલે એ કેવળ જ્ઞાનની પર્યાય એ સ્વને એક સમયમાં બધે પહોંચી વળે છે. એટલે કે અંદરમાં રહેલા અનંત ગુણોનું અંદરમાં ચાલી રહેલું જે ભવન એને એ એક સમયમાં પૂર્ણપણે અનુભવે છે. પોતાને અનુભવે છે, પોતાને જાણે છે, સ્વને જાણે છે, એટલે સ્વને અનુભવે છે. જ્યારે આ સમ્યક દર્શન છે એમાં એ અંતર્મુહૂર્ત કાળની અંદર એ પોતે એટલી અંતર્મુહૂર્ત કાળ સુધી જ એવી પોતાની સ્વની અનુભૂતિ કરે છે. અને પછી પાછો એ બહાર આવી જાય છે. અંતર્મુહૂર્તથી આગળ જો રહે તો શ્રેણી ચડી જાય. એટલે એ વાત અહીંયા લેવાની છે. એટલે સ્વને જાણે છે, સ્વનું જ્ઞાન કરે છે, સ્વની અનુભૂતિ કરે છે, એ અપેક્ષાએ કેવળ જ્ઞાનનો વિચાર કરવાનો છે. તો એવી દશા કે છે અહીંયા કે કેવળ જ્ઞાન પામવા માટે દોડ મૂકે છે, એ તો આપણે સમજ્યા. અને હવે આગળ કે છે કેવળ જ્ઞાન એક સમયમાં બધે પહોંચી વળે છે અને આ જ્ઞાન દશા અંતર્મુહૂર્તે પહોંચે છે. એવી દશા તેને પાલવતી નથી. પાલવતી નથી એટલે કે અંતર્મુહૂર્તમાં તો એ પાછો બહાર આવી જાય છે. એ એને પાલવતું નથી. એને તો સ્વરૂપમાં જ રહેવું છે. જે કેવળ જ્ઞાની પરમાત્મા સ્વરૂપમાં સ્થિર થયા છે એમ સ્થિર થવું છે, એમ એનો અર્થ કરવાનો છે. બહારની વાત નથી. અહીંયા આગળ કે છે કે આત્માનો સહજ સ્વભાવ એવો છે કે સમય માત્રમાં બધું જાણે. સમય માત્રમાં એક સમયમાં જાણે એવો આત્માનો સ્વભાવ છે. એ પૂર્ણપણે પ્રગટ થાય છે તો કેવળ જ્ઞાન છે. સ્વભાવ તો દરેકનો એવો જ છે. આત્માનો સહજ સ્વભાવ એવો છે કે સમય માત્રમાં બધું જાણે, અનુભવે અને વિતરાગ રૂપે પરિણમે. એટલે સ્વનું લક્ષ્ય કરીને સ્વનું જ્ઞાન કરે એની અપેક્ષાથી આખો વિચાર કરવાનો છે. એમ એ વિતરાગ રૂપે પરિણમે. જ્ઞાન જ્યોતિ પ્રગટ એક અંશ છે ને તેને પૂર્ણતાનું ધ્યેય છે. જ્ઞાન જ્યોતિ પ્રગટ અંશ છે અને તેને પૂર્ણતાનું ધ્યેય છે. એટલે શું કે જ્ઞાન જ્યોતિ જે પ્રગટ થઈ છે પછી એ સ્વ તરફ જ વળે છે. એટલે એને સ્વ તરફ વળે છે, સ્વ તરફ જ રહે છે અને સ્વમાં એ સ્થિરતા કરાવે છે. એટલે એને પૂર્ણતાનું ધ્યેય છે એમ કહેવામાં આવે. જ્ઞાન જ્યોતિ પ્રગટી તે હવે કેવળ જ્ઞાનને કેમ પહોંચવું, મારે ત્યાં પહોંચવું છે એ રીતે તેની તરફ દોડે છે. કોણ દોડે છે? જ્ઞાન જ્યોતિ. જ્ઞાન જ્યોતિ દોડે છે એમ કહ્યું છે. એમાં વિકલ્પની વાત નથી. એમ નથી કહ્યું કે સમ્યક દ્રષ્ટિને એવા વિકલ્પ આવે છે કે હું કેમ કરીને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. ના, સમ્યક દ્રષ્ટિને એવા વિકલ્પ હોતા જ નથી. સમ્યક દ્રષ્ટિને તો પૂરેપૂરું પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન છે. એટલે એને એવો કોઈ વિકલ્પ ઉઠતો જ નથી કે મારું સિદ્ધત્વ ક્યારે થાય ને ક્યારે મને કેવળ જ્ઞાન થાય ને, એવા કોઈ વિકલ્પ ઉઠતા નથી. એને તો ખ્યાલ જ છે. એને તો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય છે અને સ્વરૂપની અનુભૂતિ થઈ છે તો સ્વરૂપમાં જ વિશેષ રહેવું છે, સ્વરૂપમાં સ્થિર થવું છે. બસ એને તો સ્થિરતાનો જ પુરુષાર્થ થાય છે. અને એ કેમ થાય છે? તો કેવી અનુભૂતિ થઈ છે, જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે, એ જ એને એ તરફ લઈ જાય છે. એટલે અહીંયા એ જ્ઞાન જ્યોતિ પ્રગતિ છે તે જ્ઞાન જ્યોતિ છે તે કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. એ કેવળ જ્ઞાન કેમ પહોંચ્યું?
મારે ત્યાં પહોંચવું છે, જ્ઞાન જ્યોતિની અપેક્ષાથી એ રીતે કહેવાયું છે, એ રીતે એની તરફ દોડે છે. વિકલ્પની વાત નથી, અહીંયા વિકલ્પની વાત નથી. કેવળ જ્ઞાન એક સમયમાં બધું જાણે છે, તો મારે પણ એક સમયમાં બધું જાણવું છે, તો એ કઈ વિકલ્પની વાત નથી. પણ એ જ્ઞાન જ્યોતિને એમ છે, એ જ્ઞાન જ્યોતિ એક સમયમાં આત્માને પૂર્ણપણે અનુભવે છે, તો એ જ જ્ઞાન જ્યોતિને પોતાના સ્વરૂપમાં એવી જ રીતે સ્થિર થવું છે આત્મામાં, એમ અહીંયા કહેવાનો આખો આશય છે. અને એમ એ થાય એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એમ કેવળ જ્ઞાન પ્રગટ કરવું તે એક જ મારું સાધ્ય છે. એ કોનું સાધ્ય છે? કોનું સાધ્ય છે? જીવનું સાધ્ય એમ નથી લીધું કે વિકલ્પ એવા આવે છે એમ નથી. એ જ્ઞાન જ્યોતિને એમ સાધ્ય થયું છે. જ્ઞાન જ્યોતિ પ્રગટી, તે હવે કેવળ જ્ઞાનને કેમ પહોંચવું, મારે ત્યાં પહોંચવું છે, એવી રીતે એની તરફ દોડે છે. કેવળ જ્ઞાન એક સમયમાં બધું જાણે છે, તો મારે પણ એક સમયમાં બધું જાણવું છે. આ વિકલ્પની વાત નથી. એ જ્ઞાન જ્યોતિને એમ છે, કેવળ જ્ઞાન પ્રગટ કરવું તે એક જ મારું સાધ્ય છે. એમ કરી અને સ્વરૂપમાં જમાવટ કરતી કરતી જ્ઞાન જ્યોતિ કેવળ જ્ઞાનને પહોંચી જાય છે. એમ કરીને જ્ઞાન જ્યોતિ સ્વરૂપમાં એકાગ્રતા કરતી કરતી, લીનતા કરતી કરતી સ્વરૂપમાં સ્થિરતા કરી લે છે. એવી જ્ઞાન જ્યોતિ એ કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે, એટલે કેવળ જ્ઞાનને પહોંચી જાય છે, એમ કહેવાનો આખો આશય છે. એટલે અહીંયા 501 નો બોલ છે એને ખૂબ સારી રીતે સમજવાનો છે. એમાં કોઈ વિકલ્પની વાત નથી કે સમ્યક દ્રષ્ટિના આવા વિકલ્પ આવે, કેવળ જ્ઞાન પ્રગટ કરવું, એમ નથી. આ જ્ઞાન જ્યોતિને એમ છે, એટલે જ્ઞાન જ્યોતિને એમ છે એટલે કે જ્ઞાન સ્વભાવ જ એને કે કેવળ જ્ઞાન સુધી પહોંચાડે છે અને એના તરફ દોડ છે, એમ એ કહેવામાં આવ્યું છે. એનો એ અર્થ થાય છે. તો એ રીતે આ 501મો બોલ છે એને જરાક સૂક્ષ્મતાથી સમજવાનો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 501મા બોલ સુધી.